નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત વડોદરાના તમામ જિલ્લાઓમાં ગતરોજ જે વરસાદે મેઘા મૂકી હતી તેને લઈને દરેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। વડોદરાના વાઘોડિયાની જિલ્લાની જો વાત કરીએ તો વાઘોડિયામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો, જે પ્રકારે પોલીસ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે ને લોકોને શાંતિથી જવા અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે આ પાણી જે ભરાયા છે વાઘોડિયા ગામ તરફ જવાના જે રસ્તો છે પીપરિયા ગામ નજીક આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે કે આખી ગાડીઓ ડૂબી જાય તેવા પ્રકારના પાણી છે, કારણ કે જે પ્રકારે આજવા 212 ફૂટ ઉપરથી વહી રહ્યું છે તેને લઈને જે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ચોક્કસથી જે પ્રકારે આપ જોઈ શકો છો રોડ પરથી પાણી બિંદાસપણે જાણે વહી રહ્યા તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે માત્ર ને માત્ર તેનું કારણ છે કે જે ગતરોજ વડોદરામાં સહિત જિલ્લાઓમાં પણ જે અનરાધાર વરસાદે બેટિંગ કરી હતી તેને લઈને જ આ પરિસ્થિતિ સર્જાઈ છે। ચોક્કસથી આ તમામ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા પોલીસ તંત્ર સહિત તમામ તંત્ર કામે લાગ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તેને સહી સલામત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યો છે, સાથે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ટ્રાફિક ન સર્જાય તેના માટે પણ પોલીસ અહીંયા તૈનાત છે। આપ જોઈ શકો છો દરેક જગ્યા પર 10 મિનિટ 5 મિનિટના અંતરે અહીંયા પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે પાણીનું વહેણ આપ જોઈ શકો છો રોડ પરથી ધસમસી રહ્યું છે, એટલે જો આમાં કોઈ તણાઈ તો જે પ્રકારે કોઈ પરિસ્થિતિ ના સર્જાય, કોઈ પણ ઘટિત ઘટનાઓ ન થાય તેના માટે તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। પોલીસ તંત્ર પણ તેની મદદ કરી રહ્યું છે, તમામ લોકોની મદદ કરી રહ્યું છે। સાથે આપ જોઈ શકો છો આખું જાણે દરિયા જેવો માહોલ અહીંયા સર્જાયો તે પ્રકારનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। ચોક્કસથી જે પ્રકારે પરિસ્થિતિ છે આ તમામ પરિસ્થિતિને બતાવવાના સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરી રહ્યું છે, તંત્ર પણ અપીલ કરી રહ્યું છે કે કોઈ કામ વગર બહાર નીકળવું નહીં। આ જુઓ આ પાણીનું વહેણ જાણે દરિયા જેવો માહોલ, ડેમમાં જે પ્રકારે પાણી જતું હોય તે પ્રકારનું આ પાણીનું વહેણ જઈ રહ્યું છે। ચોક્કસથી જે પાણી જાજવા તરફથી પાણી અહીંયા આવી રહ્યું છે એટલે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને સહી સલામત ખસેડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે। એનડીઆરએફની ટીમ તેઓનું કામ શરૂ કરી દીધું છે, સાથે એસડીઆરએફની ટીમે પણ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયાથી તંત્ર સાથે પોલીસ તંત્ર તમામ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં છે। પોલીસ લોકોને સમજાવી રહી છે અને આ જે પાણીના વહેણની અંદર ન જવા પણ અપીલ કરવામાં આવી રહી છે। આ જે પ્રકારે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અને તેને લઈને જ આપ જોઈ શકો છો જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે। જે પ્રકારે પાણીનું વહેણ ધસમસી રહ્યું છે, આખા રોડ પર પાણી ફરી વળ્યા છે, ખેતરોના પાણી વહી રહ્યા છે, આ જાણે દરિયાના મોજા ઉછળી રહ્યા હોય તે પ્રકારના પાણીનો સ્ત્રોત આપ જોઈ શકો છો। વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ, વડોદરા શહેર સહિત જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ છે, રોડ પરથી પાણી વહી રહ્યા છે। પોલીસ તંત્ર તૈનાત કરી દેવામાં આવ્યું છે, કારણ કે કોઈ તણાઈ ના જાય, ડૂબી ના જાય તેના માટે તમામ લોકોને શાંતિથી અવર જવર કરવા અપીલ કરવામાં, કારણ કે આ મુખ્ય માર્ગ છે, પારુલ યુનિવર્સિટીને જોડતો માર્ગ છે, સાથે સુમનદીપ હોસ્પિટલ હોય, ધીરજ હોસ્પિટલ, તમામ જે હોસ્પિટલો છે મુખ્ય હોસ્પિટલો અહીંથી જોડતો મુખ્ય માર્ગ છે અને ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આખું ટ્રક અંદર જતું રહે તેવા પ્રકારના પાણી અહીંયા રોડ પર ભરાઈ ચૂક્યા છે અને જુઓ ત્યાં મારા કેમેરામેને કહીશ વિઝ્યુઅલ બતાવે જે પ્રકારે પરિસ્થિતિ વડોદરા શહેર સહિત જિલ્લાઓની પરિસ્થિતિ જાણે રોડ પર રોડ જ ના હોય એની પરથી પાણી વહી રહ્યું છે, એટલે આ વહેણ જે જોવા મળી રહ્યું છે અને ક્યાંક પરિસ્થિતિ
દરેક જગ્યા ઉપર વડોદરા શહેર સહિત જિલ્લાની આ પરિસ્થિતિને ચિતાર મેળવવા માટે સ્પાર્ક ન્યૂઝની ટીમ અહીંયા વાઘોડિયા ખાતે પહોંચી છે અને દરેક જગ્યા ઉપર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. પોલીસ અહીંયા પહોંચી છે અને પોલીસમાં 5 મિનિટના અંતરે પોલીસ પણ અહીંયા તમામ જગ્યા ઉપર તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાહેબના સૂચના અનુસાર તમામ જગ્યા ઉપર આ પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે અને દરેકને અવરજવર કરવા માટે સમજાવવા માટે આવ્યા છે અને અપીલ પણ કરવામાં આવી છે કે કામ વગર બહાર ન નીકળવું. પરંતુ આ મુખ્ય માર્ગ છે, ઘણી બધી હોસ્પિટલો આવેલી છે આ રોડ પર, સાથે કોલેજો આવેલી છે. તો તમામ કોલેજો આમ તો રજા જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ હોસ્પિટલો સાથે અહીંયા હોસ્ટેલો પણ આવી રહી છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. રોડ ઉપરથી આ પાણીનું વહેણ વહી રહ્યું છે. એટલે જે પ્રકારે પાણીમાંથી જોઈ શકો છો જે ટ્રક બહાર કેવી રીતે નીકળી રહ્યો છે. આખા ટાયર તેની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે પાણીની અંદર. ત્યારે કોઈ અઘટિત ઘટના ન થાય તેના માટે પોલીસ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. વાઘોડિયાની જો વાત કરીએ તો વાઘોડિયામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. તો વડોદરામાં પણ 10 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો. તો સાવલીમાં પણ 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. દરેક જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને ગતરોજ બેટિંગ ધમાકેદાર શરૂ કરી હતી. વહેલી સવારથી આ બેટિંગ શરૂ કરતાં જ અનેક શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. ત્યારે વડોદરામાં તો દરેક નીચાણવાળા વિસ્તારોમાંથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. સાથે એનડીઆરએફની ટીમ તૈનાત કરીને પોલીસ તંત્રની ટીમ તૈનાત છે. ત્યારે ટીમ તૈનાત કરી દેવામાં છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને 212 ફૂટે આજવા વહી રહ્યું છે. સાથે વિશ્વામિત્રી નદી પણ તેની ભયજનક સપાટી એટલે 26 ફૂટની ઉપરથી વહી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર પણ અપીલ કર્યું છે. સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે ખાલી ઘરની બહાર ના નીકળવું જોઈએ, કારણ કે જો કામ હોય તો જ ઘરની બહાર નીકળો, ઘરની બહાર ન નીકળવું. કારણ કે જો આવી પ્રકારની કોઈ પરિસ્થિતિ સર્જાય તો ખોટું જીવના જોખમે લોકો બહાર નીકળે. એટલે તેના માટે તંત્ર પણ અપીલ કરી રહ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યો છે કે ઘરની બહાર ન નીકળવું જોઈએ. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.